બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, રામ રામ. આજે હું સવારમાં એટલે અમે તો મોડેથી ઉઠ્યા. આજે તો પાણી વાળવા જવાના હતા, એટલે કઈ કામે તો કઈ જવાનું નથી. એક જણાને પાણી વાળવા જવાનું છે ને મારે ઘરે રહેવાનું છે, એટલે મોડેથી 7 વાગે ઉઠ્યા. અને રોટલી ને શાક ટિફિનનું થઈ ગયું, અને બપોરનું તો હું ગરમ ગરમ બનાવીને ખાઈ લેવા બપોરે. તો આજ તો હું એકલી અને પાણી વાળવા જાય. આજ તો મારે તો ઘરનું કામ કરતા કરતા તો આખો દી વયો જાય. એ પેલા જો બળી જાય, એ નથી બળતી, તાપડ રે તો બળી જાય ને પછી. હમણાં તમે છે ને બધી વાત રેવા દેવ. આપણે વાત કરવામાં કોઈ ફાયદો છે નહીં. એટલે શા નાસ્તો તમે બધા તમે કરો. બધાને તો થઈ ગઈ હોય, બધાને નથી કરવું, આપણું જ કરવું. શા નાસ્તો તમે કરી લેવું, તે પછી તમે જવા દેવું. બરાબર છે. અને સારું લાગે ને તો સાંજે બી આવજો. નથી સારું લાગતું ને તો ત્યાં ખેતરે જ રહેજો, ટિફિન પુગાડી દેવા. તું ટિફિન પુગાડી દે. હા, તો હાજે હોનું ન્યા રાવણું ટિફિન પુગાડી દે. તો હાલો મિત્રો, રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મિત્રો હમણાં સવારમાં જો ચા પાણી પી નાસ્તો બાસ્તો કરીને પછી જવાના છીએ ખેતર. ઘઉંમાં આજ ત્રીજું પાણ છે. ઘઉંમાં ત્રીજું પાણી વારવા હતું જવાના છીએ. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, વિડીયો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છે એટલે સબસ્ક્રાઇબ કરી દેજો. આજે બોલતા નહીં. હા સારું લે. એક શબ્દ 9:30 હમણાં 9 વાગી જા. એક શબ્દ વધવાનું નહીં. તો જોયું ને? જોયું. વેલણ જ જોયું ને. હું જ લઈ આવ્યો ને એક વેલણ તો ઉંદરડો ખાઈ ગયો. હા, એમાં શું મળ્યું? એમાં કઈ નહીં. તો હાલો મિત્રો, ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ, પછી વે જાય ખેતર. આવજો બધા, ખેતર મળશું બધાને. તો હાલો મિત્રો, કેમ છો? મજામાં? તો મિત્રો અત્યારે આવી ગયા જો આપણે ઘઉંમાં ત્રીજું પાણ વારવા. ઘઉંમાં આપણે ને ત્રીજું પાણ પાવાનું છે આજે. 2 કેરા મકાઈના છે. 2 કેરા મકાઈના જો અત્યારે પીવા આવ્યા છે. 1 કેરા તો પી ગયો ને અત્યારે બીજો કેરામાં પાણી જાય છે, તો હમણાં એમાં પણ નાખું વારી લઈ. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, વિડીયો લાઈક કરી દેજો, ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આપણે હવે નાખું વારી લઈ, કેમ કે પાછળ બહુ પાણી ભરાવો થાય છે, એટલા માટે બહુ વધારે પડતું આપણે પાણી જવા નથી દેવું. તો આપણે ફટાફટ હવે નાખું વારી લઈ, બરોબર છે. ત્યાર પછી હવે ત્રીજો કેરો છે ને ઘઉંનો કેરો છે, તો ત્રીજા કેરામાં ઘઉંમાં જાય છે પાણી, તો અત્યારે જાય છે મકાઈના કેરામાં. તો વારી લઈ હવે નાખવું. હવે જાય છે ઘઉંના કેરામાં પાણી, બરોબર છે. તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ભાઈ. ફટાફટ જો અત્યારે આ ત્રીજું પાણી આવે છે ઘઉંમાં. 2 પાણ તો ઘઉંમાં પાઈ દીધા, આ ત્રીજું પાણી ઘઉંમાં હાલે છે. નવા કઈ જાજા પણ રહ્યા નથી. કેટલા પાણ આવે તો ખબર નહીં હોય, આપણે પહેલી વાર ઘઉંમાં અનુભવ કર્યો છે, બાકી અનુભવ તો હતો ને આપણને. બધા કહે છે 10 પાણ 15 પાણ એવી રીતે જોઈશે, એમ કે 12 પાણ એવું બધું કહે છે. ખબર નહીં કેટલા પાણ આવે. કાંઈ નહીં, જેટલા પાણ આવે એટલે આપણે પાવાનું કામ ને, બીજું શું પાય. બીજું અહીંયા હે ને થોડા ધોરિયા હમા કરી નાખી ને, શું કે તૈડા પડી ગયો ને એટલે મને કરી તો સારું કહેવાય ને ભાઈ. પાણી હે ચલીને વીયું જાય, નીચા ધોરિયા થઈ ગયા ને એટલે પારા ઓલા તૈડા પડી ગયા હોય બુરવા પડે ભાઈ. દેખો પાણી વી જાય સીધું આમ બાજુ પાવડો મૂકવો જાય ને ભાઈ, વિશે ઘઉં માથે ન આવે એમ. એટલે જાય કેટલાક પાણી પીગું જોઈ લઈએ હવે. ઓલું તો લગભગ પૂગી જાય કેરો, મકાઈનો કેરો હેલું આવે છે પાણીથી ભાઈ. તો મિત્રો ઓલી બાજુના ઘઉં બધા કમ્પ્લીટ ત્રીજું પાણી પી ગયા અત્યારે. એટલા કેરા પીધા છે ને, એટલા કેરા બાજુના બાકી છે 3 ના. તો હમણાં લગભગ બપોર પેલા કેરા પી જાય, અને જો બપોર પેલા કેરા પી જાય તો આપણે ખાઈ લેવું છે, બરોબર. તો ખાઈ લેવાનું છે, અને નકર પછી આપણે વેલા ખાઈ લેવું. ને લાઇટ, નવીન વાત એ છે કે લાઇટ આજ ગઈ નથી, બરોબર. એક ઝટકો આજે લાઇટનો માર્યો નથી. લગભગ 5 વાગે લાઇટ વહી જાય. ઝટકો નહીં મારે તો 5 વાગે લાઇટ વહી જાય, બરોબર છે. તો હે ને આપણે આને કેરો ભરાઈ જવા આવ્યો, અને આપણે નાખું વારી લઈ.
પછી આ કેરામાં પાણી આવી જાય. ચાલો આપણે ફટાફટ નાકો વારી લઈએ. તો મિત્રો જો ગરમ ગરમ પાણી મસ્તીનું આવે છે અને જો અત્યારે ધોરિયામાં પગ રાખીને બેઠા ઘડી પર આપણે ધોરિયામાં પગ રાખીને બેઠા ઘડી પર એટલે કેવું તો ઠંડી ઉતરી જાય. ગરમ પાણી આવે છે ને એટલે બાકી અંદર બેહાય નહીં, બહાર નીકળવું પડશે ભાઈ. આ સેટ બી છે ધોરિયા પર પારા પર બહુ બેહાય નહીં, કે પારા પર બેહીને તો હું પારા વાળા થઈ જાય, પારા ફરાઈ જાય. ચાલો મિત્રો ખાઈ લઈએ હવે. આપણે લાઇટના વખાણ બહુ કરતા હતા બરોબર, તો લાઇટ જો વહી ગઈ અત્યારે શું કરું બોલો. લાઇટ વહી ગઈ તો એટલી વાર આપણે છે ને ખાઈ લઈએ. તો બીજું શું, આ ચાઈસ છે ને મજા નહીં આવે ચાઈસ વગરની. ચાઈસ લેવાનું ભૂલાય તો નથી ગયું પણ મેળ ન આવ્યો, હું ટાઈમ ન રહ્યો ચાઈસ લેવા જવાનો એટલે ચાઈસ લીધી નથી આપણે. ચાક ને રોટલી છે તો આપણે ખાઈ લઈએ બરોબર. ગમે ત્યાં સીમમાં તો ગમી હાલે, ચટણી રોટલો હાલે, ખાઈ લેવાનું હોય, બીજું કઈ ન હોય, ઢોંગ ન કરવાનું હોય. મજા આવે બાકી સીમમાં વાડીમાં ખાવાની હો. તો આપણે હે ને જમીન અત્યારે વેવા જમી લીધું, લાઇટ ગઈ હતી એટલી વાર આપણે જમી લીધું ને જમીન ઊભા થયા ન થયા એટલી વારમાં ફરી પાસે લાઇટ આવી હોત ને કઈ વાંધો નથી આવ્યો. લાઇટને આપણે વખાણ કર્યા હતા, લાઇટ વહી જાય તો વહી તો ગઈ હતી પણ 5 મિનિટ વહી ગઈ હતી. 5 મિનિટ પછી ફરી પાછી લાઇટ આવી ગઈ. તો આ છેલ્લા કેરામાં જાય છે, વાહલી પસાટના કેરામાં જાય છે પાણી. તો એ પસાટનો કેરો આખો ભરાઈ જાય ને પછી આપણે ફરી પાછું આ કોરું નાખવું છે તેમાં પાણી આવવા દઉં બરોબર છે. તો આ કેરો છે ને આ પસાટના કેરામાં અત્યારે પાણી જાય છે તો એમાં પાણી આખું કેરો ભરી જાય પછી આપણે નકું વારી લેવાનું છે બરોબર છે. આપણે સવારના એવા છીએ અને ખાઈ લીધું એ બધું કરી લીધું. સાંજે 5, 5:30, 6 વાગે આપણે લાઇટ જાય ત્યારે આપણે ઘરે જવાનું થાય. તો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો. તો આ પારિયાના હવે 2 કેરા રહેશે, 2 કેરા ઘઉંના છે અને 2 કેરા મકાઈના રહેશે. તો આ 2 કેરા ઘઉંના અને 2 કેરા મકાઈના એ પી જાય ને કમ્પ્લેટ પછી ઉપરના પારિયા 2 છે. તો આજ એક પારિયામાં જો પાણી જાય ટાઈમ રહેશે લાઇટ રહેશે તો એ પારીમાં આપણે જવા દેવાનું થાય. તો કાલે એટલું ઓછું રહે એટલે કાલ કમ્પ્લીટ રીતે બધું પી જાય બધા ઘઉં. ઓલી પછી બગલા હે ને બગલા પાણી પીવે, પાણી એટલે કે એનો સારો ખાય છે, જીવડા બીડા તે બધું વીણતા હોય તો એની ઉપરની સાઈડનું જે પાર્યું છે ને એ લેવાનું છે. એટલે કે એ પાવાનું છે એ રીતનું છે. આ બધું જે કમ્પ્લીટ પી ગયું, ફરતી કર પી ગયું આ બધું બરોબર છે. જો હવે ડાયરેક્ટ આપણે જશું, તો હવે જશું ડાયરેક્ટ આપણે ઈ પારિયાની અંદર બરોબર છે. તો ચાલો હવે આ 2-3 કેરા પી જાય, 4-5 કેરા પછી પારિયા મિત્રો ઓલું પારિયું પી ગયું, ઓલી 2 પારિયા પી ગયા અને ત્રીજા પારિયામાં અત્યારે પાણી આવે છે. જો ત્યાર પછી કાલ આ પારિયામાં 5 વાગે લાઇટ વહી જાય તો 4 થી 5 કેરા લગભગ 5 થી 6 કે 10 કેરા કદાચ પીવે. અત્યારે 4:45 જેવું થયું છે તો ટૂંકા કેરા છે એટલે 7-8-10 કેરા તો લગભગ પી જ જાય. તો જો આ કેરામાં અત્યારે પાણી આમથી પાણી આવે છે અને આ કેરામાં અત્યારે પાણી જાય છે. તો મિત્રો છે ને અત્યારે આપણે હે ને વિડીયોમાં અત્યારે આટલું અને આપણો વ્લોગ અત્યારે પૂરો કરીશું. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને વિડીયોને લાઇક કરી દેજો. બ્લોગ અમારો છેલ્લે લગી તમે જોઈ લેજો બરોબર છે. તો બ્લોગને અત્યારે વિરામ આપી છીએ. ચાલો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ અને જય માતાજી મિત્રો.